બરોબર છે, બરોબર છે. જય હો. Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો અગર તમે ડેમો વિડીયોમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો, તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઠીક હે, સમझ ગયા. અને મિત્રો, તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો, ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલિટમોસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો, એલિટમોસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ તમને પ્લસની બાજુમાં એક પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો તો તમારા એલિટમોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપે છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલિટમોસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને મિત્રો, તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટમોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક કાર્તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર. તો હજમાં શું છે, નીચે સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરેલો છે. મિત્રો, અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ ઓલ મટીરિયલ તમે ડાઉનલોડ કરી ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કંઈક કાર્તે એલિટમોસ એપ્લિકેશનની અંદર આવી જશે. તો હવે તમારે શું છે, નીચે સાઈડ તમને જોશો એક ફોટો જોવા મળશે. તો આ ફોટોને આપણે એડ કરી લઈશું. અહીં તમે તમારો ફોટો અથવા કોઈ પણ વિડીયો બનાવતા એનો ફોટો તમારે એડ કરેલો છે, બરાબર. ત્યારે તમારે 3 ડોટની અંદર જવું છે અને 5 માઉસ પર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યારે તમારે શું છે, 3 ડોટની અંદર જઈ અને સોરી મિત્રો, મોટા ટાસ્કના ઓપ્શન જેવું છે ત્રીજામાં સાઇઝ જઈ અને સાઇઝ આપણે કંઈક આરતે વધારી દઈશું, કેમ કે ફોટોની સાઇઝ થોડીક નાની હતી. તો આરતે ફોટોની સાઇઝ વધી જાય એટલે તમારે ખાલી પર ક્લિક કરી લેવું છે અને હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ત્યારે તમે ફોટો લેયર પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશો એટલે ફોટો લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમારે શું કોણ છે, ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની ઉપર સેટ કરી લઈશું એટલે કંઈક આરતે થઈ જશે, બરાબર. હવે તમારે શું કોણ છે, નીચે સાઈડ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોશો મેં તમને કારતે ટેક્સ્ટ પેજ બનાવી આપેલ છે. તો ટેક્સ્ટ પેજ પર ક્લિક કરી ટેક્સ્ટ પેજને એડ કરી લેવું છે. ત્યારે તમારે મોટા ટાસ્કના ઓપ્શન છે ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ આપણે કંઈક કારતે વધારી લઈશું, બરાબર. ત્યારે તમારે શું કહે છે, પેરામ્સ પર ક્લિક કરી સ્ક્રોલ કરી જે આપણું ટેક્સ્ટ પેજ છે ને આપણે નીચેની સાઈડ અહીંયા સેટ કરી લઈશું, બરાબર. કારતે ટેક્સ્ટ પેજની વચ્ચે સેટ થઈ એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી ફરીથી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એ ફોટાની લાઈન છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે આપણે જે પીએનજી છે અને ફોટાની ઉપર સેટ કરી લઈશું, બરાબર. આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 24 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળમાં તમને 2 આંકડા મળી રહેશે, બરાબર. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કોણ છે, હવે તમે જોઈ શકો છો અહીંયા ઉપર સાઈડ તમને એક શાયરીવાળું ગ્રુપ જોવા મળશે, બરાબર. તો ગ્રુપનું અહીંયા આઇટમ બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે જોશો આ રીતે શાયરી કમ્પ્લીટ લખીને આવી જશે, બરાબર. અને શાયરી તમારે બીજી લખવી હોય અથવા કોઈ પણ ચેન્જ કરવો તો તમે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંથી તમારે જે પણ શાયરી લખવી એ લખી શકો છો, ઇમોજી બદલી શકો છો, એ શાયરી બદલી શકો છો, કંઈ પણ અહીંયા તમે કરી શકો છો, બરાબર. તો આથી કંઈક આપણે શાયરી લખેલી છે. તો હવે તમારે શું છે, આરતી થઈ જાય એટલે તમારે ફરીથી તમે જોઈ શકો છો
આ રીતે આપણી શાયરી આવી ગઈ છે અને આ રીતે થઈ ગયું છે બરાબર. ફોટો એડ થઈ ગયું છે, પીએનજી એડ થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર ઇફેક્ટ લગાવવાનું છે બરાબર. તો ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું અને મેં તમને જોશું આ રીતે ઇંગ્લિશ ઇફેક્ટ વાળો એક પ્રોજેક્ટ આપે છે. તો પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો તો એની અંદર તમને શું ગ્લિચ ઇફેક્ટ વાળો એક ગ્રુપ જોવા મળશે બરાબર. તો ગ્રુપ પર તમે ક્લિક રાખી ગ્રુપને સિલેક્ટ કરી લઈશું. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી જે કોપી લેયર લખ્યું છે ચોથા નંબરનું એના પર ક્લિક કરશું એટલે આપણી લેયર છે તે કોપી થઈ જશે. હવે તમારે બહાર નીકળી જવું છે ને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જઈશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા તમારે શું કરવું છે, હવે તમારે શું કરવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી દેવું છે એટલે આપણે ગ્લિચવાળી ઇફેક્ટ વાળો ગ્રુપ હતો અહીંયા આવી જશે બરાબર. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ જવું છે અને અહીંયા તમને શું આ મેં તમને એક ટેમ્પલેટ વિડીયો આપેલ છે એટલે કે બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે. તો વિડીયો પર ક્લિક કરી વિડીયોને એડ કરી લેવું છે. ત્યારબાદ તમારે શું કરવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી અને મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે બરાબર. અને રોટેશન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યારે તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના જવું છે અને લાઇટનો ઓપ્શન જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળે. તો એ સૌથી લાસ્ટમાં તમને લાઇનર જોડું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે કંઈ કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. ત્યારબાદ તમારે શું છે, તમે એરો પર ક્લિક કરશો એટલે તમે શું આગળ તમને 18 સેકન્ડની બીટમાર્ક જોવા મળશે અને 18 સેકન્ડની આગળ આપણો બ્લેક સ્ક્રીન વિડીયો નથી આવ્યો બરાબર. તો આપણે વિડીયો એડ કર્યું છે અને સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી કોપી કરી લઈશું અને કોપી કરેલા વિડીયોને ફરીથી આપણે અહીંયા પેસ્ટ કરી લઈશું એટલે આપણે વિડીયો અહીંયા આગળ સુધી પણ આવી જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું છે, હવે તમે જોશો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આપણે વિડીયો અંદર જે ગ્લિચ ઇફેક્ટ છે તે લગાવવાનું છે બરાબર. તો ગ્લિચ ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં તમે જોશો મેં તમને આપણે જે ગ્લિચવાળી ઇફેક્ટવાળો ગ્રુપ લાવ્યા હતા એ ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને એ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે બરાબર. તો સૌથી લાસ્ટમાં તમને અનગ્રુપવાળો એક ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો. સોરી મિત્રો, એ જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે બરાબર મિત્રો. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર કંઈક આતે ગ્લિચવાળી ઇફેક્ટો લાગી જશે બરાબર. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો મિત્રો આપણો વિડીયો છે કમ્પ્લીટ આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 35 તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર મિત્રો. તો મિત્રો અહીંયા આપણો વિડીયો કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોને થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવાની ઉપર છે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા રિમોટ સાથે, ત્યાં સુધી જય માતાજી.